મિત્રો એના પછીનો ચોથો પ્રશ્ન હતો, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગ બોલાવવાની સત્તા કોની પાસે છે? એમાં ઓપ્શન એ છે વડાપ્રધાન, ઓપ્શન બી છે લોકસભા અધ્યક્ષ, ઓપ્શન સી છે રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી છે રાજ્યસભાના અધ્યક્ષ. તો મિત્રો આ જે ચોથો પ્રશ્ન છે એનો જવાબ છે કે સંયુક્ત બેઠક છે એ અનુચ્છેદ 108 હેઠળ બોલાવવામાં આવે છે. અને જ્યારે લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ ખરડા એટલે કે બિલ બાબતે વિવાદ થાય અને તે પસાર ન થતો હોય ત્યારે બંધારણના અનુચ્છેદ 108 હેઠળ રાષ્ટ્રપતિને બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા છે. તેનું અધ્યક્ષ પદ લોકસભાના સ્પીકર સંભાળે છે. બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને સક્સેસને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. તો મિત્રો આ જે ચોથો પ્રશ્ન છે એ પણ એવો જ ટ્રિકી ક્વેશ્ચન છે કે જેમાંથી 2-3 પ્રશ્નો જનરેટ થઈ શકે છે. આપણે જે પ્રશ્ન જનરેટ કર્યો છે એવો કર્યો છે કે ભાઈ જ્યારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સંયુક્ત સિટિંગ બોલાવવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. તો પ્રશ્ન એવો પણ હોઈ શકે કે રાષ્ટ્રપતિ પાસે જોઈન્ટ સિટિંગ બોલાવવાની સત્તા છે એ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે? તો એનો જવાબ છે અનુચ્છેદ 108. બીજો એવો પણ પ્રશ્ન હોઈ શકે કે સંસદના બંને ગૃહોની જે મીટિંગ બોલાવવાની હોય છે, જે સિટિંગ બોલાવવાનું હોય છે, એનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? તો એનું અધ્યક્ષ પદ છે એ લોકસભાના સ્પીકર સંભાળે છે. મિત્રો આ પ્રકારનો ક્વેશ્ચન પણ આમાંથી જનરેટ થઈ શકે છે. મિત્રો